નમસ્કાર ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ 23/2/2024 વાર શુક્રવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે। તો બજાર ભાવ જોઈ લઈએ। ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો, કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે। અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે। ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ। તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની, તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર 1246થી 1570 રૂપિયા, જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર 1200થી 1595 રૂપિયા, વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર 1200થી 1486 રૂપિયા, રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર 1300થી 1541 રૂપિયા, જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર 500થી 1501 રૂપિયો, ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર 1151થી 1501 રૂપિયો, અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર 1020થી 1538 રૂપિયા, જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર 1300થી 1520 રૂપિયા, બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર 1280થી 1568 રૂપિયા, માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર 1300થી 1635 રૂપિયા, ધારી માર્કેટિંગ યાર્ડની અંદર 1136થી 1495 રૂપિયા, રાજુલા માર્કેટિંગ યાર્ડની અંદર 1100થી 1551 રૂપિયા, જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર 1251થી 1516 રૂપિયા, હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર 1300થી 1502 રૂપિયા, સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર 1251થી 1551 રૂપિયા, ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર 1250થી 1545 રૂપિયા, ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર 1156થી 1456 રૂપિયા, જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર 1141થી 1141 રૂપિયા, વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર 1142થી 1436 રૂપિયા, કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર 1150થી 1470 રૂપિયા। તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ। જો કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગતા એવા સિમ્બોલમાં કરી નાખજો, એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે। વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।